કાપા મીને શું કરે હવે? તું મેં કીધું આ જોઈ શકો છો તમે બદામ? હો હાલો તો ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના વાગી જશે 10 અને આપણે જાગીને કમ્પ્લીટ થઈ જશે કેમ કે આપણે જવાનું છે વાળ કપાવવા માટે. તો ચાલો આપણે જઈએ વાળ કપાવવા અને પછી મળીએ. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો દોસ્તો, આપણે આવી જશે એક ભાઈબંધની દુકાને કેમ કે એને વાળની દુકાન છે એટલે આપણે અહીંયા આવી ગયા હતા વાળ કપાવવા માટે. અને જો આપણે વાળ કેવા મોટા મોટા થઈ ગયેલા હતા એટલે આપણે વાળ કપાવવાના છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો કે કેવા વાળ કાપે છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો. કાંઈ નહીં, હાલો વ્લોગમાં બન્યા રહેજો. રેડી? ફાઇનલી દોસ્તો જો આપણે સીટ પર બેસી જશે ને આપણા વાળ કપાવવાનું ચાલુ થઈ ગયું છે. તો ચાલો વાળ કપાઈ નાખીએ. કેવા કપાવવાના છે એ જોઈ. તો આપણે વાળ કપાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. જોઈ લો તમે વાળ. અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે હવે. અને જ્યાં પાદર કેમ કે આ છોકરાને બધાને લેવા જવાના હતા એટલે આપણે લેવા જાય ને ઘરે વહી આવ્યા હતા એવું થયું. અને વાગી જશે બપોરનો 1 વાગી ગયો છે. પછી આપણે 4 વાગે જવાનું છે પાલીતાણા જવા માટે. તો કાંઈ નહીં, તો ચાલો હવે પહેલાં જમી લઈએ કેમ કે જમવામાં શું શું બનાવ્યું છે એ તમને બતાવીએ અને પછી મળીએ. અને હજી આપણે ગાડી સાફવાની બાકી છે, એવું બધું કામકાજ બાકી છે જે. તો પહેલાં જમી લેવીને જમીને બધું કામકાજ કરવી. અને મારા વિવાનભાઈ તો ગાડીમાં કરવા મને જો અત્યારદીના. હાલો બટા જમી લો પેલા. જમી લે પેલા ઊભો તા. હાલમાં દીકરો, હાલો મારો માલિક, હાલો 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 હાલો. લસણપટ્ટી વિવાનભાઈ લસણપટ્ટી ખાઈ ગયા છે. જો એ પાછી લસણપટ્ટી ખાશે જો. અરે વાહ, હાલો હાલો બાવણું બંધ કરી દો. ક્યાં પતંગ છે? ત્યાં તો હલવાઈ ગયેલી પતંગ છે એ થોડી. હાલો તો આપણે જમવા બે જગ્યા. હાલે બેટા હાલે. પૂજા તારે જમવાનું બેટા? તો હાલો ને, હાલો જમી લેવી. હાલો હાલો તો જમી લેવી. એ કાંઈ નહીં, હાલો આપણે જમી લેવી. હાલો જમવાનું કાઢો. શું શું જમવાનું બનાવ્યું છે? હાલો મારે વિવાનભાઈ જમવાનું કાઢશે. હાલે વિવાન, વિવાન જમવાનું કાઢ. હાલે વિવાન જમવાનું બહાર કાઢે. ચાલો ચાલો હળવું કાઢજો, ઢોળ તો નહીં કાઢ. જો મારા વિવાનભાઈ જમવાનું બહાર કાઢે છે. જો તો આ શાક બનાવ્યું છે. આ ગલકાનું શાક છે. આ દૂધ છે બેટા, આ મૂકી દે. જો સાસ આમ છે. કોઈ બી હાલો બેજા જો. ગલકાનું શાક ને રોટલી છે, એટલું આપણે જમવામાં છે. તો કાંઈ નહીં, જો અમારે વિવાનભાઈ કાંઈક જોવે છે. બોલો તમારે નિહાળ શું બનાવ્યું? હેઠો બેજા. લાકડી રમાડા પછી હેઠો ખવડાવવા. બેજા. પેલા છે ને રમાડા પછી ખવડાવવા, પછી છે ને અમે પ્રાર્થના ગયા, પછી છે ને પેલા થવાનું હોય પ્રાર્થનામાં. પછી અમે છે ને નિશાળે લખતા હતા ઘડીએ. પછી લખીને છે ને ઘડી ખેતરા દોરાવું. પછી કાંઈ નહીં, પછી પછી રજા લ્યો. બહાને સીધી રજા જ આવે. અને તમને જલ્દી બોલો ના. मुझे नहीं आता. तुझे नहीं आता तो કાંઈ. હાલો ભાઈ ઉસે કુછ નહીં આતા. તો કાંઈ નહીં, ચાલો આપણે જમી લઈએ. જમીને પછી મળીએ. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો. જો તો આપણે જમવામાં એટલી વસ્તુ હતી તમે જોઈ શકો છો. આ તમે સાઈઝ જુઓ, મસાલા સાઈઝ બનાવી છે આપણે. કાંઈ નો ઘટે હોય આમાં. ઘટે તો જિંદગી कटे. બાકી તો કાંઈ ન ઘટે. કાંઈ નહીં, તો ચાલો આપણે બધાય જમી લઈએ. તો અમે ખાઈ લીધું તો અમે આવ્યો મારી મમ્મી આયા પૂતી છે. આપણે છે ને ખાઈ લીધું. હવે આપણે ચેટિયા ગોવા લઈ લીધું. હવે આપણે કોઈ હવે આપણે છે ને માથું ભટકારવા આપણું. હવે હવે રોવા આવી ગયો છે. હવે પછી આપણે અને બ્લોક. ફાઇનલી દોસ્તો આપણા ઘરે બદામ છે. જુઓ તમે. આ બદામ છે. અમે એક નાની જો કવડી ડાળમાંથી છે ને 40 થી 50 જેવી બદામ
પાડી છે, તમે જોઈ શકો છો. વિડીયો જોઈને આવશો કો. અને તમે વિડીયો જોઈને તમારે બદામ ખાવી હોય તો આવજો મારા ઘરે. જો તમે બદામ જુઓ ખાલી આપણે તમને ન આવતા અમારે જો બાપા ન ખાવાની. આ એક જ ડીશમાં એટલી બદામ પાડી છે. જુઓ તમે આ એક જ ડાળીમાં જ પાડી. તમને કોઈને બદામ ભાવતી હોય તો આવી જાઓ ખાવા. આપણે ઘરે બદામ મોટી જબરી છે. હા તો આખી દે ને જે ખાવી લે આખી ડીશ દે ને આખી ડીશ દે ને એને ખાઈ હોય દે લે. જોવો તમે બદામ આ લ્યો આમાં જે તમને ભાવી લઈ લો. જોવો બદામ તમે જોવો. કઈ ને હાલો તો બધા બદામ ખાવા અને આપણે ખાઈ લઈએ. હાલો બદામ છે મસ્તી નહીં. બે ખાઈ ગઈ. હા મને કોઈ મારો બાપો ના જોઈ શકો છો તમે બદામ. હો ઊંખા ઊંખા બદામ છે. આખી છે તમે દેખા હે નહીં. ઓ બકાવું ગમે ગો. તો ફાઇનલી દોસ્તો આપણે પછી પાલિતાણાથી ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને બેસી ગયા હતા જમવા માટે. અને જમવામાં બનાવું હતું સેવ ટમેટોનું શાક. જોઈ જુઓ તમે આ સેવ ટમેટોનું શાક છે, હળદર છે. આમાં શાકને શણગાર માટે આપણે આ તો નાખ્યું જ પડે કોથમરી. સાઈઝ તો જવો એલા. પાણી એકદમ થોડું પેલા સાયકલ લે. બપોર છે એમ નથી કરવું. હું છે બોલ તો કાક. છાશ જાડી થઈ ગઈ છે. સાઈઝ ભાઈ બહુ જાડી થઈ ગઈ છે અમારે. ઊંધી આય છે એ બોલો. નીચે પાણી ને ઉપર સાઈઝ. સાઈઝમાં ઊંધી આવે છે બોલો બોલો લ્યો. આસુ નીચે પાણી છે અને ઉપર આઈસ છે. કાંઈ નહીં તો ચાલો હવે આપણે જમી લઈએ. હાલો તમે બધા જમવા. તો કાંઈ નહીં હાલો જમીને મળીએ. હાલો દોસ્તો તો વાગી જશે રાતના 12 અને હવે સવારે જવાનું છે પાલિતાણા. એટલે હવે ઊંઘ આવે છે તો બધા વિવાને બધા સૂઈ ગયા છે. તો ચાલો મળવી કાલે નવા બ્લોગમાં નવા વિડીયોમાં. તો કાંઈ નહીં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધાને બાપા સીતારામ. ગુડ નાઇટ.